એટલો અવરણી થયો કે ખરેખર હું બહુ રાજી થયો. દેવરાજભાઈ મને હમણાં વાત કરી કે ભાઈ તમે આવ્યા એટલે ભાઈ અમારે તો તમે આટલો બધો જબરજસ્ત મનોરથ કર્યો હોય, હવે અમે ઘડીક આવી બોલી અને વૈયા જાય એમાં શું બહુ મોટી વાત છે. તમે તમારી મહાનતા છે, આ સૌ તમે આ પ્રસંગને દીપાવ્યો છે. દાદુભાઈની એક કવિતા છે, આપણા દેશની સંસ્કૃતિ અદ્ભુત છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાંભળજો મિત્રો, શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, વાવો એવું લણો. સાહેબ એ સિદ્ધાંત કોઈ દી ખોટો ન પડે. ભારત દેશ એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને એક ખાસ સાંભળે યુવાન મિત્રો, એમાં બધા યુવાન મિત્રો, એમાં આપણા તો ગઢવીભાઈના યુવાન મિત્રો, આપણા કુટુંબના, આપણા સગાવાલાના યુવાન મિત્રોને કહું કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. લક્ષ્મણની રેખા એવી કે રાવણો બીતા બીતા નીકળે. યુવાનોએ ખાસ સાંભળવા જેવું છે સાહેબ. યુવાની એટલી પવિત્ર હોવી જોઈએ, યુવાની એટલી બધી સહજ હોવી જોઈએ, અને યુવાની એટલી બધી નિર્વ્યસની હોવી જોઈએ. આ સોનલમાં કહેતા હો કે ચારણને ચારણનો નશો હોય, પછી બીજા નશાની શું જરૂર છે? હું ચારણ છું, મને માં ભગવતી ચારણ કુળમાં અવતાર દીધો છે, મારે બીજું હું ઘટે છે કે મારે નશો કરવો પડે? અને એ તમારા કચ્છના યુવાનો કાયમને જાળવી રાખે એવી હું માં ભગવતી પાસે પ્રાર્થના કરું છું. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે. અને કૃષ્ણના ટેરો આવી અને ફંફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે છે. હા, સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર. સાહેબ આ દુહો બહુ સરસ છે. સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર, પણ સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. સાહેબ ભલે ને થોડું જીવાય પણ સમજણ ભરવું હોવું જોઈએ. સમજણ વિનાના જીવનને શું કરવું? મેં જુનાગઢમાં એક ભાઈને એટલું પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં કીધું શેનો અફસોસ કરે? મને કે અમે આવ્યા એનો. અમે અમારા બાપુજી ત્યાં પધાર્યા લઈ દઈને, એનો મારા બાપુજી અફસોસ કરે ગાડા મોઢે. 15 દી પછી એના બાપુજી મળ્યા. મેં તમારા દીકરા કેટલા? મને કે 3. હો, પણ જવા મર્દ જેવા, ટબ્બા જેવા. મેં કીધું મોટો દીકરો શું કરે? મને કે ખેતી કરે. ઈથી નાનો દીકરો મેં કીધું શું કરે? તો બિન ખેતી કરે. ઓલો ખેતી કરે, આ બિન ખેતી કરે. સૌથી નાનો મેં કીધું શું કરે? તો જે સામે મળે એનું કરે. હવે આ 3 હોય તો હું 3 હોય તો આમાં શું સાહેબ? કામ જાજા કાગોલિયા, કામ જાજા કપૂત, હકડી સી મયણ ભલીને હકડો ભલો સપૂત. સાહેબ એક દીકરો દેજે, નવખંડમાં નામ રાખે એવો દેજે, ને કાંઈ એક દીકરી દેજે કે 3 કુળને ઉજળા કરે એવી એક દીકરી દેજે. સાહેબ આપણે ત્યાં તો આ બધું માગ્યું છે. પણ હરિદાનજી મુનિ, આપણા મેથીના કવિ, જૈન ધર્મ અંગીકાર કરેલો, એની એક રચના સાહેબ આઈમાં ગાતા, સોનબાઈમાં પણ ગાતા. મેં તમને કીધું ને સોનબાઈમાં નો અવાજ અદ્ભુત હતો, અદ્ભુત. અને માં લગ્ન ગીતો એવા ગાતા સાહેબ. સોનલમાં ગાતા કે ભાતો પાન સરીખા પાતળા, વીરના લવિંગા સરીખા નેણ, વરરાજા તમારે ને તો લેવી કોઈ ના આવે. આ સમય માનું ગળું ગંગાની ધારા વહી આવે એમ ગાતા. રામાયણની ચોપાઈ પણ એવી ગાતા. અને હરિદાન બાપુની કવિતા પણ ગાતા. કઈ કે હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજન
માટે હિમાલય ન જાઉં, હિમાલય ન જાઉં, હયું મારું હિમાલો બનાવું, એના ભજન માટે હિમાલય. મારું હયું હેમાળો બનાવું, પછી હરિના ભજન ને માટે હિમાલય ન જાવું. સોનબાઈમાં એમ કહેતા કે હિમાલય એટલે આ હૈયામાં તમે કરુણા રાખો, દયા રાખો, સમર્પણ રાખો, ભાવ રાખો, ભક્તિ રાખો, પછી તમારે ક્યાંય જવાની જરૂર નથી. માતાજી એમ કહેતા, બહુ સાચી વાત છે. એક જણ એક સાધુને પગે લાગીને કે બાપુ મારી એકાંતમાં જાઉં, તો કે એકાંતમાં હું કામે જાઉં તારે? કે ભજન કરવા. તો ભજન તો આખું ઘર તારું હોઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો કરી તો નથી થતો, પણ તારે તો દીકરા બીજે જમાવવી એટલે જવું. વોલ્યુમ આપો થોડું, વોલ્યુમ. તારે તો ભાઈ છોડી, હા હવે ઠીક, હવે આદેશ આવ્યો ગઈ. બહુ સારા આદેશના માઇક, માતાજીની કૃપા છે આની ઉપર સાહેબ. આપણો જણ છે, આપણો ગઢવીનું ગૌરવ કહેવાય આદેશ માઇકનું. તાલીઓ પાડો એકવાર, જબરજસ્ત. હે અમારે જુનાગઢમાં એક પ્રોગ્રામ હતો ને, ત્યાં 5-6 માઇક મૂકી દીધા. મેં કીધું એટલા બધા માઇકની જરૂર નથી. મને કે ઓમે નકામા છે, તો મેં કીધું હજી બીજા 5 રાખ તો એમને કાંઈ વાંધો નથી. સુંદર માઇક, માઇક ઉપર તો આધાર છે બધો. અટાણે આવી ગયા ને. અમે શરૂઆતમાં દેવરાજભાઈ પ્રોગ્રામ આપતા, લાખાભાઈ ને અમે બધા, કાનજીપુટા બારોટ ને બધા, પ્રાણલાલ વ્યાસ ને, વગર માઇકે પ્રોગ્રામ આપ્યા અમે, વગર માઇકે સાહેબ. મને ઉંમર થઈ 73મું વર્ષ ને સ્ટેજ ઉપર મને 51 વર્ષ થયા. વગર માયકે ગામડામાં ચોરા ઉપર ગાડલા નાખી દે ને હું વાતું કરું, દિવાલબેન લોકગીત ગાય, પ્રાણભાઈ ભજન ગાય, અને આખું ગામ સાંભળે પાછું. કારણ કે તેદી અંદરથી માણસ શાંત હતું. બહુ ઝીણી વાત છે. અંદરથી માણસ શાંત હતું એટલે બધું સમજાતું હતું. અટાણે અંદરથી અશાંત છે એટલે ભૂંગળા ટૂંકા પડે છે ને. હજી વધારો, હજી વધારો, હજી વધારો, કેટલુંક વધારવું હવે. હે તો મારે હૈયે હિમાલય બનાવો. હે બહુ મોટી વાત છે સાહેબ. બહુ હરિદાન મુનિની કવિતા, આ એક જ કવિતા કાફી, પણ જીવવું પડે હો સાહેબ. આમાં બોલે ન હાલે. આમાં એમ કહેતા કે જીવવું જ પડે. તમારે મઢડાથી કેશોદ જવું હોય તો તમારે વાહનમાં બેહવું પડે, સાયકલ લેવી પડે, નકર હાલવું પડે, નહીં તો તમે કેશોદ કોઈ દી જઈ શકો નહીં. એમ ભુજથી તમારે અંજાર જવું હોય તો વાહનમાં બેહવું પડે, હાલવું પડે, નહીં તો તમે અંજાર જઈ શકો નહીં. એમ જીવવા માટે આ સાહિત્ય જીવવું જ પડે, બાકી ચાલે જ નહીં સાહેબ કોઈ દી. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, રહેણી તાતા લો, જીવવું બહુ અઘરું છે સાહેબ. એ જ બહુ મોટી, એના ડંકા વાગ્યા છે. વાતો નથી ઘણા મુક્તિ સુધી ને કરતા. લ્યો ચોકમાં ઘણા વ્યારું કરીને ઘણા નથી ચોકમાં આવતા. નાનું તો આજ છે ને કાલ નથી, વાપરો ને મહોત્સવ કરો ને, રાવણ ક્યાં લઈ ગયો, કરણ ક્યાં ખોઈ ગયો. અરે નાનું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. લે હાથનો મેલ છે તે ઉખેડીને જુડી લઈ આવીને જાને, એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો હતી. એમ ન હાલે, જીવવું જ પડે સાહેબ. એટલે હિમાલયને જાવું, મારું હૈયું હિમાલય બનાવું. આ કવિતાનો મુખડો જ મોરારી બાપુ કે અદભુત છે. હિમાલયને જાવું, મારું હૈયું હિમાલય બનાવું, અને ક્યાંય ખરેખર જવાની જરૂર નથી. મા બાપને પગે લાગી લ્યો, બધાય તીર્થ આવી જાય સાહેબ. મને ગમે છે એટલે એક વાત કરું. અમારા ગિરનારમાં દેવરાજભાઈ એક સાધુ છે, અને એક મને સરસ વાત કરી. મને કે વિખુદાનભાઈ, આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લેખ લખાઈ ગયા, આપણે કહીને 6ના આંક લખાઈ ગયા ભાઈ, આમાં શું થાય હવે? પણ 3 બાબતો એ આંકડાને ફેરવી નાખે. 3 બાબતો લખી લેજો મિત્રો.
સતત સાધના તમારી આંકડા ફેરવી નાખે. હે સતત સાધના હોય ને એ ભાગની રેખા ફેરવી નાખે, વિધાતાના આંકડામાં લેખમાં મેખ મારી દે. બીજું સદગુરુના આશીર્વાદ છે, જગદંબાના આશીર્વાદ છે, એ લેખ ફેરવી નાખે છે. અને ત્રીજું મા બાપના આશીર્વાદ છે, એ આંકડા ફેરવી નાખે છે. માં ને બાપ એમ કે દીકરા તારું હારું થાય તો નો થવું ન હોય તો થાય સાહેબ. હે બહુ સાચી વાત છે. મને એ મહાપુરુષે શું કીધું, કલિયુગ છે, મને કે ભીખુદાનભાઈ સાધના નહીં થઈ શકે, સદગુરુ મળવા મુશ્કેલ છે, પણ મા બાપના આશીર્વાદ તો કાલ સવારે તમારે લેવો હોય તો તમે લઈ શકો છો સાહેબ. એટલે તો કવિને પણ કેવું પડ્યું છે, એ જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, જાવું તીરથ ધામ ભાઈ મારે નથી જાવું તીરથ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, જાવું તીરથ ધામ ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, મારે નથી જાવું તીર્થધામ તો કરવું શું? સાંભળી લેજો હવે. સવારે વહેલી પ્રભાતે ઉઠીને કરીએ માને પ્રણામ. સવારમાં ઉઠી જનની જનેતાને પગે લાગી લ્યો. બસ કવિ કે એ વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, લઈએ હરિના નામ રે, જાઉં તીરથ ધામ. એ ભાઈ મારે નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળિયા, ભાઈ મારે નથી જાવું.
કાશી ઘરમાં મથુરા ઘરમાં છે ગોકુળિયા ગામ, મારે નથી જાવું તીર્થ ધામ. એમ હિમાલય ને જાવું મારું હજુ હિમાલય બનાવું, તો હરિના ભજનને માટે હિમાલય ન જાવ. ક્યાંય જવાની માતાજી કે જરૂર નથી સાહેબ. ઘરે તમે રહ્યો, તમારા હૃદયમાં કરુણા રાખો, દયા રાખો, પ્રેમ રાખો, ભક્તિ રાખો, બસ પૂરું થઈ ગયું, આવી ગયું સાહેબ. સત્ય પ્રેમ અને કરુણા સાંભળી લેજો. પરમ પૂજ્ય મોરારી બાપુના વાક્ય છે. સત્ય પ્રેમ અને કરુણા એનો અર્થ શું? સત્ય જ્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. તમે નોકર સાચું બોલે તો એની પાસે સ્વીકાર કરી લ્યો. એક બગીચો હતો આંબાનો, અને એમાં નગર શેઠ ફરવા આવ્યા, એના બગીચાના માલિક મહેમાનોને લઈને આવ્યા. નોકર હતો જે બગીચાનો રખોપીઓ હતો, એને કીધું કે જા સારામાં સારી મીઠી કેરી હોય એ મહેમાનો માટે લઈ આવી. તો કે શેઠ ઈ મને ખબર નથી. કે ઈ મને ખબર નથી. કે કેમ? ક્યાં આંબાની કેરી મીઠી છે એ મને ખબર નથી. તો કારણ શું? કે કારણ હું ચોકીદાર છું, મેં આંબાની કેરી કોઈ દી તમને પૂછ્યા વિના ખાધી નથી, એટલે મને ખબર નથી કે મીઠી છે કે ખાટી છે. એ સત્ય જે છે એ શેઠને પણ સ્વીકારવું પડે છે. સત્ય ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. અને પ્રેમ આખી દુનિયાને કરો સાહેબ. પ્રેમ દેવાની વાત છે. જો હું તમને એક દ્રષ્ટાંત આપી દઉં મિત્રો, થોડુંક બોલીમાં થોડુંક. એક ઝાડવું હતું, અને એક ઝાડવે એક બાળક રમવા આવે. બાળક નાનું 3-4 વર્ષનું, હા, અને નાનું ઝાડવું અને નાનું બાળક. એ ડાલ્યું ને આમાં હેત કરે, ડાલ્યું દાંત કાઢ્યો, ઝાડવું દાંત કાઢે. થતા થતા બાળકે મોટો જુવાન જોત થઈ ગયો, ઝાડવું મોટું થઈ ગયું. પણ પછી ઓલો આવતો બંધ થઈ ગયો. સાંભળજો, પ્રેમ કેનું નામ કહેવાય. આવતો બંધ થઈ ગયો. ઝાડવું જુરે, વિરહણી સ્ત્રીની જેમ જુરે. ક્યાં છે, કઈ અવસ્થામાં છે, હાજો માંદો તો નહીં થયો હોય ને, કેમ નહીં આવતો હોય, રાહ જુએ. એમાં એકવાર નીકળ્યો ત્યાંથી. ઝાડવાએ હાથ પાડ્યો. આ દ્રષ્ટાંત છે. ઝાડે હાથ પાડ્યો. એ ભાઈ, એ જુવાન, એ આવી તો ખરો, તારા વિના હું જુરું છું. ભલા માણા, તું ડાળવી હિંચી ને તો મને મજા આવે. ઓમાં કલયુગ બેહી ગયો જુવાનમાં સાહેબ. જગતની હવા ઝેરી બેહી ગઈ ને, તેને શું કીધું ખબર? તારી પાસે આવીને શું કરે? તારી પાસે આવીને શું કરું? કે કા મારે મકાન રૂપિયા જોઈએ છે, મારે મકાન બનાવવું છે. મકાન બનાવવા માટે રૂપિયા જોઈએ છે તારી પાસે? ઝાડવું કે રૂપિયા નથી મારી પાસે, પણ તું બહુ મને વાલો છો ને, તારી ઉપર પ્રેમ છે ને, એટલે મારી ડાળ્યું કાપી જા, એ લાકડાના કામમાં તને આવશે. ઝાડવાની ડાળ્યું કાપી ગયો, પાછો આવતો બંધ થયો. એમાં પછી 1, 2, 3 વર્ષ વળી પાછો નીકળ્યો. એટલે ઝાડવાએ હાથ પાડ્યો. એ કૂપણા હજી ફૂટ્યા હતા કે એ ભલામાના મકાન થઈ ગયું, હવે તો આવ્યું, તારી ઉપર મને બહુ પ્રેમ છે. તારી પાસે આવીને શું કરે? તો કેમ? પરદેશ જવું છે, પરદેશ જવું છે, વાણ બનાવવું છે, પૈસા નથી, લાવ પૈસા. ઝાડવાએ શું કીધું ખબર? પૈસા તો મારી પાસે નથી, પણ ઝાડવું કે મારું થડ કાપી જા. એના પાટિયા વેરાવી કરી અને તું વાણ બનાવીને પરદેશ હોયો જાય છે. બસ થડમોરમાંથી થડ કાપ્યું સાહેબ. ઝાડવાને કાપ્યું અને એના પાટિયા વેરાવ્યા, વાણ બનાવ્યું, પરદેશ ગયો, ખૂબ સુખી થયો. પણ ઝાડના થડમાંથી જે ઉગ્યા હતા ને દેવરાજભાઈ કૂપડા, એ રાહ જોઈ અને ચિંતા કરતા હતા કે મારા દેહે એને દરિયામાં દગોત નહીં દીધો હોય ને, એ પરદેશ પૂગી તો ગયો હશે ને. મારી કાયાનું વાણ બનાવ્યું છે, મારા દેહે ને દરિયામાં દગોત નહીં દીધો હોય ને, એ પૂગી તો ગયો હશે ને. આ પ્રેમ સાહેબ છોડવું જ પડે, આપવું જ પડે. અને છેલ્લે કરુણા દેવાની વસ્તુ નથી સાહેબ, લેવાની વસ્તુ નથી, એ જીવવાની વસ્તુ છે. એની સત્ય ઘટના તમારા સામે કહી દઉં. ભારતમાં આપણે કુંભનો મેળો થાય, એમાં પંડિત ઓમકારનાથજી પધારેલા સાહેબ. એમ જેમ શિવરાત્રિનો મેળો અને તમે કચ્છના મેળા કરતા હો, સામાન્ય માણસ જેમ ફરે, એમ સંગીતનો સમ્રાટ માણા આમ કુંભના મેળામાં આટા મારે છે સાહેબ. એમાં ફૂટપાયરી ઉપર એક ગરીબ માણસ બેઠો હતો, રમણે હાથ દઈને. પંડિત ઓમકારનાથજીની નજર પડી ગઈ. બાજુમાં દિલરૂબા પડ્યું છે. એટલે દિલરૂબા જોઈને સંગીતનો જીવ ને, એટલે ગરીબ માણસ પાસે કે બજાતે હોય, એ દિલરૂબા બજાતે હો? પેલું ગરીબ માણસ કે બજાવું છું. બજાવું, વગાડું છું, હું ગાઉં છું અને વગાડું છું. ઓ ઓમકારનાથજી કે તમે ગાઓ છો અને વગાડો છો? તો હા, તો આજ વગાડો ને. અને ગરીબ માણસ એટલું બોલ્યો કે આજ હું નથી વગાડી શકું, આજ હું નથી વગાડી શકું. કે કેમ?
હું ગીરદીમાં પડી ગયો ને એટલે મારી હાથની આંગળીઓ પછી લોકો હાલ્યા ગયા ને એટલે આંગળીઓ કામ કરે એમ નથી તાર ઉપર, એટલે મારાથી નહીં વાગે આજ. સાહેબ પંડિત ઓમકારનાથજી એટલું બોલ્યા કે મેં બજાવું तुम गा सकते हो, मैं दिलरुबा बजाऊं. साहब फूट पायरी ઉપર એ સારંગી હાથમાં લીધી અને ઓલા ગરીબ માણસે ગીત શરૂ કર્યું. લોકોના ટોળે ટોળે આવ્યા, રૂપિયાના ઢગલા થઈ ગયા. એ તમામ રૂપિયા ગરીબ માણાના ખોરામાં મૂકીને પોતાનો પરિચય આપ્યા વિના વૈયા ગયા ને એને કરુણા કહેવાય. સાહેબ કરુણા તો જીવવી જ પડે. હિમાલે ન જાઉં હયું હિમાલો બનાવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખો. મિત્રો આ જે છે ને બધા મનના જ ખેલ છે મારા અને તમારા. જો હું તમને દાખલો આપું, કરોડપતિ માણસ હોય ને એ દિવાળી ઉપર મોટા મોટા મોંઘામાં મોંઘા ફટાકિયા લઈ આવે, પણ ફોડવા માટે ઝૂંપડપટ્ટીમાંથી બોલાવવા પડે એને. પોતે ફોડી ન હોગે, લઈ આવે ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાંથી આવે, એને મજા ન આવે. આપણા નહીં ને, આ મનની ભૂમિકા નથી તે શું છે? મનની જ ભૂમિકા છે ને. એક શેઠની હવેલી હળગી ગઈ સાહેબ, આગ લાગી ગઈ અને શેઠને કોઈક કીધું તમારી હવેલી હળગી ગઈ અને જ્વાળા નીકળ્યા તાપના ધુવાડાના અને પડતા પડતા આવ્યા માથા પછાડે, મારું હળગી ગયું, મારું બધું બળી ગયું. હોય બાપલિયા, હવે મારે શું કરવું? એ પડે એમાં કોકે આવીને કીધું શેઠ રોમાં તમારી હવેલી 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી. એમ વેચી નાખી? જોઈ ભૂમિકા ફરી ગઈ એના મનની. મારું બધું હળગી ગયું ને મારું કાંઈ ન રહ્યું. જે મન પુકાર કરતો તો એનું મને એમ કહે છે કે એમ વેચી નાખી તો એ બિચારાનો હળગી ગયો કા? અરે રામ રામ, અરે પ્રભુ મારા રામ, બિચારાનું બધું બાળી નાખ્યું. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો. તે વળી રોવા માંડ્યો. આ મનના મંદિરિયામાં દીવો કરી દેખવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. ભલે જાય જુગના ઊંચ નીચ ઘરે અવતરે એ તો આખીર સંતના સંગ ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું માટે હે મારે હયું હે માલો બના
કરી દેખું. મનનું મંદિર જે મારું ને તમારું છે એમાં દીવો કરીને જોવું જ્ઞાનના દિવાયથી આ મન ક્યાં જઈ રહ્યું છે, ક્યાં જાય છે, કેમ જાય છે, શું કામ જાય છે. ગંગા સતી, પાનબાઈ, જેસલ જાડેજો એ બધાએ મનના મંદિરમાં જોયું કે આ સત્ય છે, આ અસત્ય છે, આ અધર્મ છે, આ ધર્મ છે, અહીંયા જાયજો, અહીંયા ન જાતા. સાહેબ એ મનના ખેલ છે, એને તમારે બરાબર સાબિત કરવા પડે. અને હવેની કડી સાંભળજો. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. આહા, મુક્તિની જુગતી તો મારા સદગુરુએ બતાવી. તમને મને સદગુરુ એમ કે, તમને મને સોનલમાં એમ કે ભાઈ આમ સીધો વયો જાય ને એટલે માંડવી આવશે, આમ સીધો વયો જાય ને એટલે અંજાર આવશે, આમ સીધો જાય એટલે ભુજ આવશે. જાવું જોઈએ આપણે, બધું ઈ ન કરી દઈએ. આપણે તો વાંધો શું પડે, બધું ગુરુ કરી દે, બધું માતાજી કરી દે, હું કાંઈ ન કરું. એમ નો હાલે. ઈ કોઈ દી પડે નહીં. ઈ સંગ કોઈ દી દ્વારકા નો ભૂગે સાહેબ. હે પણ મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. દેવરાજભાઈ, જે કૃષ્ણમૂર્તિ ને એક યુવાને પ્રશ્ન કર્યો સાહેબ, મોટો ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિ, એને યુવાને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવશો. જે કૃષ્ણમૂર્તિ શું કીધું, તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી બતાવો. એ ભાઈ રૂપિયા વેણીમાં ઘડીક ભાઈ મિત્ર આને બોલાવી લે ને ભાઈ જરા. પછી ભાઈ પછી આગળ નહીં લઈ જા પછી આ લાખણસિંહ કીધું એમાં મારે હું આમાં લોટ ખાવો ને ભોહું એ બહુ પોહાય નહીં હારે. શું કહેતા ભાઈ? હા એ વાત છે, ભૂલી જવાય. હું તો દેવરાજભાઈ હવે નામે ભૂલી જાઉં છું. હવે તો મારી ઉંમરની અસર થઈ ગઈ ને, સ્લીપ થઈ જાય, ઓલું વિષયાંતર થઈ જાય. અમારે એક ભોજા બાપા હતા ને અમારે ત્યાં, એ હવારમાં પોરમાં ઉઠ્યા એનું નામ ભૂલી ગયા પોતે પોતાનું. અરે રે, હવે મને કોઈક પૂછે કે તમારું નામ, તો હું શું જવાબ આપીશ? એટલે બિચારા મૂંઝાણા કે મેં નામ યાદ આવે નહીં. પછી એમ થયું વાયમાં પડીને મરી જાઉં, હાલો હવે આમાં જીવાય નહીં. એ વાયમાં પડવા જતા હતા પાદરમાં, તો આમાં ધનો કરીને એક મજૂર મળ્યો. ધનાએ કીધું કે ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા? અરે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું, નહીં તો હું તો વાયમાં પડવા જતો હતો. એમ હવે નામે યાદ લીધા. બધું આ કવિતાઓ આ બધી ભૂલાઈ જાય, પછી આ કેતી થાય. તો જે કૃષ્ણમૂર્તિને યુવાને પ્રશ્ન કર્યો મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવો. જે કૃષ્ણમૂર્તિ સીધો જવાબ આપ્યો. સીધા જવાબ અમુક જ આપી શકે હો સાહેબ. એનો બીજો દાખલો આપી દઉં. જે કૃષ્ણમૂર્તિ સીધો જવાબ આપ્યો કે તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું રસ્તો બતાવું. કોણે બાંધ્યા મને તમને લ્યો? આપણે જ બંધાણા છીએ. ભગવાન ગીતામાં કહે છે કૃષ્ણ કે હે અર્જુન, તું જ તારો મિત્ર છો, તું તારો શત્રુ છો સાહેબ. હું અને તમે જ કર્મથી બંધાય છે. એક રામકૃષ્ણ પરમહંસને કોઈ માણસે પ્રશ્ન કર્યો હતો કે સાકાર ભગવાન સાચા કે નિરાકાર ભગવાન સાચા? રામકૃષ્ણ પરમહંસે તરત જ જવાબ આપી દીધો, તમને શેમાં શ્રદ્ધા શેમાં છે? તમને સાકારમાં શ્રદ્ધા છે કે નિરાકારમાં? તો કે મને સાકાર ભગવાનમાં શ્રદ્ધા છે. તો દ્રઢ રાખજો, ભૂલી જાતા નહીં. પણ નિરાકારની ટીકા ન કરતા હોય એ છે. તો કે દાખલા તરીકે બરફ છે એ સાકાર છે, પાણી છે એ નિરાકાર છે. કેમ નોખા પાડશો તમે એને? સૂર્ય અને એને કિરણો એને કેમ નોખા તમે પાડો? દરિયો એના તરંગો કેમ નોખા પાડો? તો મુક્તિની જુગતી મારા બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. સમજીને એમાં સમરથ થાય.
અને જેમાંથી સંગીત જન્મે એને સંગીતકાર કહેવાય છે. એને વગાડ્યું કહેવાય, નકર ગહે તો ગણાય, વગાડ્યા ન કહેવાય, ઘ્યા કહેવાય એને. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાતે વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને પૂછ્યું, તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? કે હા વાયોલિન વગાડતો હતો. તમે સાંભળ્યું નહીં? તો હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી પૂરીને મરી ગયો. આનો અવાજ આવે, ઘસડ ઘસડ ઘસડ, કેવું વહેરું ગયું છે. હે, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી. સમજી સમજીને એમાં સમરથ થાવ, મારે 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 ન જાવું હજુ હેમાલો બનાવ. સમજી સમજીને એમાં સમર્થ થાવું. સમજણ વિધાનનું જીવવું. મેં કીધું ને, જીવો ભલે વરસ 1000, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. મારે જુનાગઢમાં એક ભાઈની ઘેરે મહેમાન આવ્યા. મહેમાન આવીને ઓહરીને બેઠા એટલે ગરદણીએ પોતાના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાં કંઈક લઈ આવ્યું, રિક્ષા લઈ આવ્યું. હજી તો બેઠા હતા, ચા પાણી નથી પીધા એને, અને આવ્યો ભૂર કરતી રિક્ષા ચોક ફરેમાં આવીને ઉભી રહી. બીજાને બેહીને વહી ગયા. પણ પછી છોકરાએ એને બાપુજીને પૂછ્યું, આ હું કામ આવ્યા હતા? મહેમાન તો હગાઈ કરવા તમે જોવા આવ્યા હતા. અરે બિચારા હળી કાઢી, પણ પછી કાંઈ હાથમાં આવે. આ સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વરસ 1000, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર. હે, સમજી સમજીને એમાં સમર્થ થવું, એમાં ઉતાર ન હાલે. સાધના છે ને, આમાં એમ કહેતા સાધનામાં દ્રઢ રહેવું જોઈએ. સાહેબ, હું અને તમે ભુજની બજારમાં, દાખલો તમને આપું સાહેબ, સાંભળજો. હું અને તમે ભુજની બજારમાં ભજીયા ખાઈએ, એક દુકાન ઉભા છીએ, હું તમે બે, અને ભજીયા ખાધા, ભજીયા ખવાઈ ગયા. પછી એ કાગળને ડૂચે મેં અથવા તમે એ હાથ રોઈને ડૂચો ઘા કરીને આમ તમે નાખી દો, અને પવનનો વંટોળ આવીને ડૂચાને ઉપાડી અને શિવના મંદિરે અડાડી દે. એને સાધના નો કહેવાય, એને હોબાળો કહેવાય. સાધના કોઈ દી નીચે ન આવે સાહેબ, આવે તો હોબાળા આવે, આવે સાહેબ આવે. બોલી અમારે હિંગોળભાઈ વાત કરતા કે ભાવનગરમાં ભરતરીનું નાટક જોવા બે ભાઈઓ ગયેલા. બે ભાઈઓ અને એને ઘરે પાછી બે બેનું, એવું દેરાણી જેઠાણી બે બેનું, બે ભાઈઓ હોગા બે નાટક જોવા ગયા. અને ભરતરીનો અને ગોપીચંદના બધા વૈરાગ જોયા ને, તો ઇન્ટરવલ પડ્યો ને તો વૈરાગમાં ડૂબી ગયા. હાવ બીજાએ કીધું એકને, હાલો આ તો જગત ખૂટલ દીકરી, હાવ સાધુ થઈ જાય, હાલો આ તો બધું નકામું છે, મા બાપ કાંઈ છે નહીં, તો હું કરું? તો હાલો સાધુ થઈ જાય. હે, હજી તો અડધું જ નાટક હતું હો. અને નીકળી ગયા. જબા રંગી આવ્યા, કાપડ લઈ આવ્યા, અડધી રાતે વેપારીની દુકાન ખોલી, ગેરુથી રીંગ્યા. અને ભરતરી ભિક્ષા લેવા ગયા હતા, પોતે ઘીરે લેવા ગયા બે જણા, કે ભિક્ષા આપો મૈયા પિંગલા. ત્યાં તો ગામડાની બાયું બિચાર્યું હેરમાં પરણીને આવ્યું. એમથી આ તો સાધુ થઈ ગયા. અરે કે અમારું કોણ? તો કે તમારા ભગવાન રખવાડ, તમારા કોઈ નહીં. એમ ભગવાન એવા ત્યાં કટાઈ ગયેલ તલવાર લઈને તું આવ્યા તો, અને હવે રામના રખવાલા એ તો રોક્યું મૂકીને વયા ગયા. અને રાતે ટ્રેન ઉપડે એ અમારે સવારે જુનાગઢ આવે, અને જે સાધુ થાય ને એ જુનાગઢ આવે. જુનાગઢ અમારે સાધુઓનું મથક છે, ગમે ત્યાંથી આવે એ જુનાગઢ આવે. એટલે આ બે જણા જુનાગઢ જવા ઉપડ્યા. સવાર પડ્યું ને ચિતલ આવ્યું ને, ચિતલ ત્યાં તો અંજવાળું થયું ને, ભાઈ બહેન દેખાણા ને, મા દીકરો દેખાણા ને, પતિ પત્ની દેખાણા ને, મિત્રો હાલ્યા જાય ને, જગત જાગી ગઈ. અને એમ થયું અરે આ તો જગત આવી રૂડી છે. તો બીજો કે હા, કે તો મારો ચકુડો માર્યા વિના હુહે નહીં હો, ભલે હું નીકળી ગયો પણ એ રહે નહીં. એમ તો હા, તો મારો બચુડો મારા વિના નહીં રહે. એમ તો હાલો પાછા. એ અડધા નાટકમાંથી વૈરાગ લાગી ગયો અને સીધે સીધા જબા પહેરી અને જુનાગઢ જવા નીકળ્યા. ચિતલથી પાછા આવ્યા.
અને જીવા ત્યાં સુધી દેવરાજભાઈ જીવા ઈ બે જણા જેથી બજારમાં નીકળે તે આખું ગામ આંગળી ચીંધીને કે જો ભરથરીના દીકરા આયલા જાય, જો ભરથરીના દીકરા આયલા. આ ઓબાળો કહેવાય સાહેબ, આને સાધના ન કહેવાય. હે મુક્તિની દુક્તિ મારા ગુરુએ બતાવી, મુક્તિની દુક્તિ મારા ગુરુએ બતાવી. માલો બના સાંભળ્યો સાહેબો. જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકિયું દઈને, જ્ઞાનની ગંગા હો. હા, આ ભગીરથી ખરી હરિદ્વાર ઋષિકેશ છે, એમાંય તમે ત્રેવડ હોય તો જાઓ, નાવ, સ્નાન કરો, પવિત્ર થાવ. પણ જ્ઞાનની ગંગામાં હરિદાન મુનિ તો એમ કે જ્ઞાનની ગંગામાં ડૂબકિયું દઈને. હા હા, ઓલી ગંગાજી ઘણા નાવા જાય. આઈમાં કહેતા સોનબાઈમાં ભાઈ લાખણજી ગીરના ગઢવી હતા ને, એને આઈમાને કીધેલું કે માં કોક દી હરિદ્વાર જાવ ને તો મને લઈ જાવ ને, તો આ પૈનને મારે ગંગાજીમાં જબોળવું છે. અમારા સૌરાષ્ટ્રના શબ્દો છે આ બધું, જબોળવું ને બોળવું છે, ડૂબકી ખાવી છે. તો ભલે માતાજી હું લઈ જાય છે. આઈમાં બહુ દાંત બહુ ગઢો હતો. આઈમાં ગઢવી નો કહેતા, ગઢવા કયો, એ ગઢવા એમ બોલે, એમ બોલતા. હા, એમાં ગીરના ગઢવા મળે ગામડાના, એને તો ગઢવા જ કહે. અને કીધું કે ભાઈ કેવો બોલાવો ગઢવીને નેહડેથી, આપણે જવું છે હરિદ્વાર. લઈ ગયા ત્યાં, અને હરિદ્વારની ટાઈટ ભાઈ મારી નાખે એવી. એમાં આપણને બહુ લાગે હો, ગઢવીને અને સાધુને ટાઈટ બહુ લાગે. હા, એનો એક દુહો છે. હિમાલયથી હાલી આવે, ટાઈટ આવે ક્યાંથી? હિમાલયથી, હિમાલયમાંથી. હિમાલયથી હાલી આવે, કરતી આવે ચાલા, ગામના જાપેથી પૂછતી આવે ક્યાંય ચારણને બાવા. કોક તો ઘર દેખાડો એના. તો ને હું આપણે એને ટકી રહીએ ટાઈટ, એનું ન કહો, આપણે એનું વર્ણન કર્યા કરીએ ને. હા, આહા હોકડો ફાટે ને, ઓહો ટાઈટ કોઈ છે ને એને ગમે બધું જાય એટલે પડી રહી ત્યાં. અને ઓલા ખેડૂતો આમ ઘા કરીને ફાલિયાનો ઘા કરીને ટાઈટનો ઘા કરીને નીકળી જાય, ત્યાં જાય આપણે એને ટકી રહીએ. અને ગઢવીને ભાઈ હરિદ્વાર ઋષિકેશની ટાઈટ લાગી, અને પછી આમ હાથમાં લાકડી લઈ અને માતાજીની કે આઈમાં બનેલી હકીકતો આ હાથમાં લાકડીની માતાજીને કે હેમાં નાવ ને તો એટલી વાર લાગે, લાકડી બોરીને કે એટલી વાર લાગે, પણ નથી નાવું. જ્ઞાન કેરી ગંગાજીમાં અમારા સૌરાષ્ટ્રમાંથી બે જણા ને હરામણું કરવા ગયા ગંગાજી. પછી એ બે ભાઈઓ ને સામે બ્રાહ્મણને ગોત્યા ને બ્રાહ્મણને સામે બેહાડીને કીધું કે ભાઈ 7 પ્રકારના ધાન લાવો. તો નાના ભાઈ મોટા ભાઈ ને કે એકે પ્રકારનું ધાન નહોતું, તો બાપુજી ગુજરી ગયા. અને હવે 7 પ્રકારના ક્યાંથી કાઢવા? કે બાબુ ગોર મારા 7 પ્રકારના ધાન નથી, અમારા બાપુજી તો 1 પ્રકારનું નહોતું, ત્યાં દળી ગયા. તો ટકો કરાવો એક જણો. તો ટકો કે અમારા બાપાએ આખા ગામ ના કર્યા, હવે એક અમે નો કરીએ ન હાલે. અને ન્યાથી આવ્યા ને પછી અહીં પાછા ગોર બાપાના વખાણ કરે કે ગોર બાપાએ આપણું રાખ્યું બહુ મોટા ભાઈ. તો મોટા ભાઈ નાના ને કે નાના ભાઈ આપણી ગોરનું બહુ રાખ્યું ભાઈ, આ તો રખત રખા છે ભાઈ, એને બહુ રાખ્યું એમાં આપણે બહુ રાખ્યું. તો બેટા ભાઈ આપણે શું રાખ્યું? તો કે 2 તાંબાની લોટીઓ રાખી, તરભાણા રાખ્યા 4-5, 2 ધોતિયાના જોટા રાખ્યા, વાંથી ઉપાડી આવ્યા. હવે એને ત્યાં ક્યાં જવાની જરૂર હતી? એટલે હરિદાન મુનિ એમ કે છે જ્ઞાન કેરી ગંગાજીમાં
ડૂબકિયું લઈને પવિત્ર ના ભજન માટે મારે મારે ન જાવું હયું એ માળો બના હરિના ભજન ને માટે હરિના ભજન ને માટે હવે નીકળી સાંભળજો સાહેબ. ઉપાધિનો અંચલો મારો કોરે કરી એક દી ઉપાધિનો અંચલો મારો આગો કરી એક દી. લોકગીતો એવા સાહેબ આપણા સૌરાષ્ટ્ર કચ્છના હાલડા એવા ભાઈ કીધું ને હાલડા એવા કચ્છ સૌરાષ્ટ્ર હાલડું ગાતા હતા લાખણસિંહભાઈ ત્યારે મને યાદ આવતું હતું અમારી જ્ઞાતિમાં એક હાલડું ગાય હાલડું આમ જ ગવાવું જોઈએ. કેમ કે હાલરડે દોરી દીકરો મારા ઘરની મૂડી એ જી હાલરડે હીરની દોરી રે દીકરો મારા ઘરની મૂડી યા કરીને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે કે વાડી માગનો ફોટો મારા દીકરાનો જીવ છે મોટો એ જીવાડી માગનો ફોટો મારા દીકરાનો જીવ છે મોટો હા કરીને બીજો હિંચકો નાખે તો જીવ છે મોટો. ધીરે ધીરે આંખું વિચારવા માંડી નીંદરે ઘેરાણી જીવ છે મોટો જીવ છે મોટો એ અંદર ઉતરી ગયું લોહીમાં ભળી ગયું. એ મોટો થાય પછી દાતાર જ થાય સાહેબ. એ કોઈ દી લોભિયો થાય જ. લોકગીતો કેવા ખબર અમારે ચંદ્રાબેન જાડેજા કરીને છે આ અમારે કોટડા લોધિકા સ્ટેટના કુંવરી છે એના હેમંત ચૌહાણે એના ભજનો બહુ ગાયા પણ એનું એક લોકગીત મને બહુ ગમે છે સાહેબ. મને તો આવડે બે જ કરી કે હું તો માન સરોવરની હંસલી એ ચાલી મોતી ચણવારે હું એકલી રે હું તો માન સરોવરની હંસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી ઓલી નાનકડી પાપણની છાજલી રે હું તો માન સરોવરની સમણાનો બચકો બાંધી એ હાલી હું એકલી નાનકડી પાપણની છાજલી રે હું તો માન સરોવરની હંસલી. અને છેલ્લી કડી કહે હરિદાન હરિને માર્ગ રે જહાન માર્ગડે જાલવું હરિને હૃદયમાં રાખી હરિરૂપ ધાર હરિના ભજનને. આ લોકગીતની વાત યાદી કરી એટલે મને ઉતાવળ નથી ને કોઈ બહુ હે
થાકી તો ગયા છો, પણ એક 5-10 મિનિટ તમારી લઉં ઉછીની. લોકગીતની વાત આવી ને, હેમુ ગઢવી, ઝવેરચંદ મેઘાણીએ જેટલા લોકગીતોને ગ્રંથસ્થ કર્યા દેવરાજભાઈ, એટલા હેમુ ગઢવીએ કંઠસ્થ કર્યા છે. અને ઝવેરચંદ મેઘાણી જ્યારે ગુજરી ગયા તારે દુલા કાગને એમ કેવું પડ્યું તું કે છંદા ગીતા ને સોરઠા ને સોરઠ સરવાની, પણ એટલા રોયા રાતે પાણીએ અમારો મરતા મેઘાણી. અને હેમુ ગઢવી જયારે ગુજરી ગયા ત્યારે કવિ દાદને એમ કેવું પડ્યું કે ચડશે ઘટાઘર કોણ ગગને મેઘ જળ વરસાવશે, અન નીલ વરની ઓઢણી જાદરા સર પર ધારશે, બે કાટ થાતા મોર ગન અને પીયું ગન પોકારશે, તે વખત ના ગુજરાત ને મારો યાદ હે આવશે, મારો યાદ હે આવશે, મારો યાદ હે આવશે. આપણો ડાયરો બેઠો એટલે કહું સાહેબ તમને, હે દાદના શબ્દો તો જુઓ. દુખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે, સંતાપ સાસર વાસના ઈ જીવન બરસેતી હશે, વહુએ વગોવાની રેકડું જેથી રેડિયો પર વાગશે, તે વખત આ ગુજરાત ને મારો યાદ હેમુ આવશે, તે વખત આ ગુજરાત ને મારો યાદ હેમુ આવશે. એની વાતો કરી એટલી થોડી, પણ કહે હરિદાન હરિને હૃદયમાં રાખી અને હરિરૂપ થાવું સાહેબ. અમારું લોક સંગીતનું આ રાષ્ટ્રગીત છે, કોઈ આપની જગ્યા નહીં છોડતા. એની 2 રાષ્ટ્રગીત, 2 કવિતા મેઘાણીની, પછી આપણે આગળ વધી. થોડો સમય, બહુ સારો તમારો સમય લઈશ નહીં હું. ઝવેરચંદ મેઘાણી ટ્રેનમાં મુસાફરી કરતા હતા બોટાદ રાણપરની વચ્ચે, પત્રકાર તરીકે ફૂલછાપના એવે વખતે એક ડોશીમાં માગવા આવ્યા સાહેબ. ટ્રેનમાં માગવા આવે ને, બધે માગવા આવે. એ તો તમે ચિત્ર જોયું ટ્રેનમાં જેને મુસાફરી કરી એમાં. કચ્છી એ તો બહુ જ, કચ્છડો તો મુંબઈમાં આવરો જાવરો એનો બહુ, એટલે ટ્રેનમાં બેઠા હોય. હું એકવાર સાહેબ મુંબઈથી આવતો હતો ને એક સુરદાસ આમ માગે ડબ્બામાં, આંખ્યું વિનાનું અંધારું, બધા કોઈ 5 10 એવું એ વખતે ચલણ હતું ને, તે આપે. એમાં એક પાટીયા માણસ સૂતો હતો, એ ઉઠી ગયો એનો અવાજ સાંભળી અને આમ જોયું તો સુરદાસ માગતો માગતો નીકળ્યો, તેને ખિસ્સામાં હાથ, બીજો ગરીબ માણસ હશે, 10 નીકળ્યો. 10 વચ્ચે બેઠેલા માણસને કીધું, ઓલો સુરદાસ આગળ નીકળી ગયા હતા, વચ્ચે બેઠા હતા ને એને કીધું, એ ભાઈ આ 10 સુરદાસના હાથમાં દઈ દો ને. એટલે હાથમાં 10 લઈ સુરદાસના હાથમાં દીધું. સુરદાસે દુઆ દીધી, સુરદાસે દુઆ દીધી, ભગવાન તમારું હારું કરશે, ભગવાન તમારું હારું કરશે. તો એક જણે કોમેન્ટ કરી કે કોનું 10 કોને દીધું, સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયો, પાછો વળીને કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી હો, મારી દુઆ તો દશિયાવાળાને ગોતી લેશે. એમ ડોશી માગે કંઈક આપો ને ભાઈ. એમાં મેઘાણીભાઈ નજર પડી ગઈ, ચાંદીના પતરા જેવા વાળ, દુબળો દેહ. અને કદાચ એમ બન્યું હોય, આપણે માનીએ કે ડોશી નું ગઢપણ જોઈ અને મેઘાણીને યાદ આવ્યું હશે ને કદાચ લખ્યું હશે કે કેવી હશે કેવી નહીં, મારી મા મને કોઈ દી સાંભળે જ નહીં, કેવી હશે કેવી નહીં,
મારી માં મને કોઈ દી સાંભળે જ નહીં. કેવી છે કેવી નહીં, મારી માં મને કોઈ દી સાંભળે. અચાનક એકાડીની નજર પડી ગઈ. માં માગવા નીકળ્યા છો? માગું ને તારે શું કરું? દીકરા નથી કે દીકરા હતા ભાઈ મારે, નોખા થઈ ગયા, ભાગી ગયા, હાચવતા નથી તમને? એવું નથી, આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, શહીદ થઈ ગયા છે મારા દીકરા દેશને ખાતર. ઓ તો આ તો માં માગવાની જોડી નથી, પણ રાખતા ટપકતી સો સો જોલી ગણતી આવે. રક્ત ટપકતી સો સો જોલી, રક્ત ટપકતી સો સો જોલી સમરાગણથી આવે. અને કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ છે જ બિછાવે ઘાયલ. મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. એ ઘાયલ ઘાયલ ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી. બેઠો એટલે કહું છું કે આ કવિતા મેઘાણીભાઈ લખી નથી, અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે. અને કિશનસિંહજી ચાવડા વિદ્યાર્થીને આ કાવ્ય ભણાવતા હતા. કિશનસિંહ ચાવડા અને મેઘાણીભાઈ ત્યાં સ્કૂલ પાસેથી નીકળ્યા એટલે કિશનસિંહજીનું ધ્યાન પડી ગયું. એટલે કે વિદ્યાર્થીને કે જો હું તમને કાવ્ય ભણાવું, એની માં નીકળી અહીંથી, જો એની જનતા નીકળી ગઈ, એની માં નીકળી. મેઘાણીભાઈ સાંભળી ગયા સાહેબ અને પાછા આવ્યા. અને મેઘાણીભાઈ એમ કીધું, એનો વિવેક તો જુઓ ભાઈ દેવરાજભાઈ. એને શું કીધું ખબર? હું એની માં નથી, હું એની આયા છું સાહેબ. મેં કવિતાનો જન્મ નથી આપ્યો, મેં તો એનો અનુવાદ કર્યો છે, મેં તો એનો અનુવાદ કર્યો છે. કોની માતા કોની વનિતા, ભગીની ટોળે વળતી કેજી, ભગીની ટોળે વળતી. અને કેસર ભીના પતિ સુતવીરની, કેસર ભીના પતિ સુતવીરની, રણ થયા પર રડતી મુખથી. ખમ્મા ખમ્મા કરતી માતે ગરમી તો મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. સાંભળજો. એનું શીશ ખોલામાં લેવા કોઈ જને તાનાવી, અને એને તેલ કચોળા લઈને કોઈ બેની નવગાવી. કોઈના લાડકવાયાની ન કોઈ ખબરું પૂછાવી. તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. છેલ્લી કડી લાડકવાયો કાવ્ય તો લાંબુ છે, પણ એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી. અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. આહા, એ કવિઓ જઈને કોક લખજો. રાખ પડી આહી કોઈના લાડકવાયાની. એ કવિઓ ન્યા જઈને કોક લખજો. રાખ પડી આહી કોઈના લાડકવાયાની. તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોડનતા પોડનતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજી અમે પીધો કસુંબીનો રંગ. માના ગોળા દાવણ કેરી ધારાએ ધારાએ દેલો કસુંબીનો રંગ. ઓ રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ. ઓ
જગ્યા નહીં છોડતા ભાઈ 5 મિનિટનું આ કાવ્ય છે અને ઘોર કરવા આવો ભલે બાકી તમે જતા નહીં આ ગીતનું અપમાન થાય હા મારા ખાતર નહીં આ ગીત ખાતર આપ આપની જગ્યા નહીં છોડતા મારી બેનડીના કંઠેની તરતા હાલના ગાયો કસુંબીનો રંગ હો રાજી અમે ગાયો કસુંબીનો રંગ સાત સાગરની પાડે સ્વાધીનતાની કબરૂમાં મેલ્યો કસુંબીનો રંગ રાજ આજ લાગ્યો બેટાઓની માતાને ભાલે મળતાયો રાજ આજ લાગ્યો કસુંબીનો ઘોડી 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 દોરંગા દેખી ભલે ડરી જાય કે કિલા તમે લેજો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો અમારી હારે જાજો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો જનની રામ જનની રામ મારી જનની રામ પોટના रंग हो राज मन लायो रंग हो राज मन लायो रंग हो राज मन लायो કસુંબીના રંગ સાથે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આજનો કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવે છે ધન્યવાદ આભાર